આગામી આસામ વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેર કરી છે. તત્કાલીન કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશને ચૂંટણીમાં સહપ્રભારી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. દર્શના જરદોશે આ નિમણૂક બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નિવેદનમાં જણાવ્યું કે આ મોટી જવાબદારી છે અને સંગઠન તથા સત્તાના સમન્વયથી આસામમાં ભવ્ય જીત મેળવવામાં આવશે. દર્શના જરદોશે ભાર મૂક્યો કે ભાજપનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે રહે છે અને લોકો સાથેનો સંપર્ક જાળવી રાખે છે. તેમણે આસામને દેશનું પ્રવેશ દ્વાર ગણાવ્યું અને જણાવ્યું કે એક મંત્રી તરીકે નોર્થ ઇસ્ટનો પ્રવાસ કરી ચૂક્યા હોવાથી તેમને ત્યાંનો અનુભવ છે. તેમના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ પહેલાથી જ નોર્થ ઇસ્ટને વિશેષ દરજ્જો આપ્યો છે અને આસામમાં ભાજપનું શાસન હોવાના કારણે સંગઠન વધુ મજબૂત બન્યું છે. પીએમ મોદીની યોજનાઓ લોકોના મન સુધી પહોંચી છે અને તેને ચૂંટણી વ્યવસ્થામાં ગોઠવીને સારા પરિણામ મેળવવા માટે તેઓ કટિબદ્ધ છે. દસ્તબેન, શું કહેશો? ફરી એકવાર આસામમાં મોટી જવાબદારી સોંપી છે. ગોવા વખતે પણ જવાબદારી મળી હતી. દેવેન્દ્ર ફડણવીસજી સાથે આ એક વાર અનુભવ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને સંગઠનની અંદર વર્ષો સુધી કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી. ગુજરાતની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ અહીંયા મહિલા મોરચાના મહામંત્રી તરીકે અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી તરીકેની 2 ટર્મ સુધી જવાબદારી નિભાવ્યા પછી સત્તા અને સંગઠન બંનેના અનુભવને સાથે લઈને વિકાસની સાથે અમે આગળ વધશું. શું લાગે છે બેન, આ વખતે આસામમાં જોવા જઈએ તો? સરસ જ, બહુ સરસ. અત્યારે છે એના કરતા સારા પરિણામ આવશે.